शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। પાઠ 9 ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ કે 1857ની અંદર કયા કયા સ્વાતંત્ર્ય સંગ્રામો થયા એના વિશે આપણે જોશું. એના ઉદ્ભવના કારણો અને કયા કયા કારણસર થયું એ. ભારતની અંદર યુરોપિયન પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો. કે ભારતની અંદર જે છે એ યુરોપિયન પ્રજાનું જ્યારે આગમન થયું ત્યારે અને એની સાથે ખાસ કરીને ભારતની અંદર જ્યારે બ્રિટિશ શાસનની નવી રીતિ અને નીતિના પરિણામે જ્યારે રાષ્ટ્રવાદ ઉદ્ભવ થયો ત્યારે 1857ની અંદર ભારતમાં એક મહત્વની ઘટના બની કે ભારતની અંદર 1857માં જે છે એ એક મહત્વપૂર્ણ ઘટના બની અને આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્વના પરિબળોના પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે. કે એ શું કરવામાં આવે તો કે મહત્વના પરિબળોના પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો કે સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે એના ઉદ્ભવના કારણો કયા કયા છે તો કે ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભા થયેલો અસંતોષ એ ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું. મુખ્ય કારણ કયું હતું તો કે અંગ્રેજોએ પોતાની સત્તા મેળવવા માટે પોતે એવી ખરાબ નીતિ અપનાવી હતી અને એના કારણે જે છે એ ભારતમાં બહોળા પ્રમાણમાં જે છે એ અસંતોષ ઊભો થયો. એ જ શું હતું તો તે સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ. આ અસંતોષ કેમ ઊભો થયો તેના વિગતવાર કારણો આપણે જોઈએ કે અસંતોષ કયા કયા કારણસર ઊભો થયો એનું આપણે વિગતવાર કારણો જોઈએ. તો પહેલું કારણ સામાજિક અને ધાર્મિક કારણો કે કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીતની અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો. કે કંપની સરકારે જે સામાજિક સુધારણાની નીતિ અપનાવી એના લીધે શું થયું તો કે ભારતના લોકોમાં ભય ઊભો થયો. તેમને લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવે. કે તેમને શું થયું તો કે તેમને એવું લાગ્યું કે કંપની સરકાર દ્વારા જે છે એ ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મને જે છે એ અંગીકાર કરાવી અને ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. ભારતની જે ધર્મ અને સંસ્કૃતિ છે તેને સંપૂર્ણપણે નાશ કરવા માંગે છે. લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી. કે લશ્કરોની સાથે સાથે જેલમાં તેમજ રેલવેની અંદર જે છે એ ભારતમાં સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી. સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો. કે સમાજના મોટામાં મોટો ભાગ છે એ કેવો હતો તો કે રૂઢિચુસ્ત હતો. તેથી નવા પરિવર્તનોએ તેનામાં અસંતોષ ઊભો કર્યો. તે જેમ જેમ નવા પરિવર્તનો આવતા ગયા એમ એમ અસંતોષ ઊભો થતો ગયો. પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાય. કે પરિણામે શું થયું તો કે કેટલાક લોકો એવા પણ હતા કે પોતાના સામાજિક અને ધાર્મિક માળખાને ટકાવી રાખવા માટે આ સંગ્રામમાં જોડાયા હતા. ત્યારબાદ છે આર્થિક કારણો કે એ સમયે જ્યારે અંગ્રેજોની આર્થિક નીતિ જે હતી એ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની હતી. કે અંગ્રેજોની નીતિ કેવી હતી તો કે ભારતના ભોગે જે છે એ ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની હતી. પરિણામે ભારતીય સમાજના મોટા ભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા.
કે પરિણામે શું થયું તો કે ભારતીય સમાજના મોટા ભાગના જે વર્ગો હતા એ આર્થિક રીતે શું થઈ ગયા તો કે પાયમલ. જમીનદારો અને ખેડૂત જમીન વિહોણા બનતા તેમણે સંગ્રામમાં ભાગ લીધો. કે જમીનદારો અને ખેડૂતો જે હતા એ જમીન વિહોણા બનતા તેમણે સંગ્રામમાં ભાગ લીધો હતો. ત્યારબાદ છે રાજકીય કારણો. ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી. કે 1764ની અંદર જ્યારે બક્સરનું યુદ્ધ થયું ત્યારે એના વિજય બાદ જ્યારે દીવાની સત્તા મળી ત્યારે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે છે એ વિસ્તારવાદની નીતિ અપનાવી છે. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો કે કંપનીના જે અધિકારીઓ હતા તે લોકોએ શું કર્યું તો કે અન્યાયી વિગ્રહો તેમજ કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી કે આવા વિવિધ પ્રકારના વિગ્રહો તેમજ કૂટનીતિઓ દ્વારા આ વિવિધ પ્રકારના જોડાણથી જે છે એ ભારતના ઘણા બધા પ્રદેશોની અંદર જે છે એને શું કર્યું હતું તો કે સત્તા સ્થાપી હતી. આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતા આ સંગ્રામનું સુકાન સંભાળ્યું. કે આ નીતિનો જે ભોગ બનનાર જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી તથા બિહારના જાગીરદાર જે રાજા કુંવરસિંહ હતા એના જેવા જે આગેવાનો હતા એને આગળ જતાં શું થયું તો કે આ સંગ્રામનું જે છે એ પોતે સુકન સંભાળ્યું. ત્યારબાદ છે લશ્કરી કારણો. વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઓછી હતી. કે આવડા મોટા ભારતની અંદર જે છે એ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા જે છે એ ખૂબ જ ઓછી હતી. લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકનું પ્રમાણ લગભગ 6:1 હતું. કે લશ્કર જ્યારે હતું એમાં ભારતીય અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ 6:1 હતું. કે 6% ભારતીય અને એની સામે 1% જે છે એ અંગ્રેજ સૈનિકો. લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા હતા. કે લશ્કરની અંદર જે ઊંચા હોદ્દાઓ હતા એ અંગ્રેજ અધિકારીઓ માટે જે છે એ અનામત રાખવામાં આવતા હતા. હિન્દી સિપાહીઓને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી. કે હિન્દી સિપાહીઓની બઢતીની જે તકો હતી એ ખૂબ જ મર્યાદિત હતી. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો. કે હિન્દી અને અંગ્રેજી સિપાહીઓનો પગાર હતો એમાં ઘણો ખૂબ જ મોટો તફાવત જોવા મળતો હતો. પાયદળના હિન્દી સિપાહીને માસિક ₹7 જ મળતા. એના પાયદળના હિન્દી સિપાહી હતા એને માસિક ₹7 જ મળતા. જ્યારે અંગ્રેજ સિપાહીને માસિક ₹150 જેટલો ઊંચો પગાર મળતો. કે ઓને ₹7 અને આને ₹150 પગાર મળતો. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા. તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. કે આ અંગ્રેજી ઓફિસરો જે હતા અને એ હિન્દી સિપાહીઓને તે પોતે હલકા અને તુચ્છ સમજતા. કે એને કંઈ ખબર ન પડે એવા સમજતા. એટલા માટે જે છે એ ભારતીયોએ આ સમુદ્ર ઓળંગવાની મનાઈ કરી. તેનું પાલન નહીં કરનારને પોતાના સમાજમાંથી જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી. કે જો એનું પાલન ન કરે તો એને સમાજમાંથી જ્ઞાતિમાંથી બહાર મૂકવાની સજા કરવામાં આવતી. તેનું પાલન નહીં કરનારને પોતાના સમાજમાં જ્ઞાતિની બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી. હવે આ સજા કર્યા બાદ શું થતું તો કે હિન્દી સિપાહીઓને ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા. કે હિન્દી સિપાહીઓ જે હતા એને ફરજિયાતપણે જે છે એ વિદેશની અંદર બ્રિટિશ યુદ્ધો કરવા માટે પણ મોકલવામાં આવતા હતા. તેથી અન્ય હિન્દીઓને જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે.
કે અન્ય હિન્દીઓની જેમ તેમને સિપાહીઓને પણ એવું લાગ્યું કે તેમનો ધર્મ છે એ ભયમાં મુકાતો જાય છે. સિપાહીઓએ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુઃખીનું સીધી અસર તેમની ઉપર પડતી કે સિપાહીઓ જે છે એ ભારતીય સમાજનું એક અંગ છે અને એ એક અંગ હોવાથી જે સામાન્ય પ્રજાને જે દુઃખ ભોગવવા પડતા એ સીધી અસર એના ઉપર આપણને જોવા મળતી. ત્યારબાદ છે તાત્કાલિક કારણ. પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રે વધતો જતો હતો. કે પરદેશી શાસન હતું એને વિરુદ્ધ જે છે એ લોકોનો રોષ જે હતો એ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રોની અંદર જે છે એ વધતો જતો હતો. એ દરમિયાન ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. 1857ની અંદર ભારતીય લશ્કરમાં એનફિલ્ડ નામની રાઇફલ દાખલ કરવામાં આવી. તેમાં વપરાતી કારતૂસ બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો. કે એમાં જે ગોળીઓ હતી એ બનાવવા માટે ગાય અને ભૂંડનો ચરબીનો ઉપયોગ કરવામાં આવતો. આ કારતૂસનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તોડવી પડતી. ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને મુસ્લિમ સૈનિકો લાગણી દુભાઈ કે ગાયનું માંસ અને ડુક્કરનું માંસ કે ભૂંડનું માંસ ખાવાની મનાઈ હતી. એટલે હિન્દુ અને મુસ્લિમ સૈનિકો જે હતા એની લાગણી દુભાઈ કે એને બહુ દુઃખ થયું. અંગ્રેજો તેમને ધર્મભ્રષ્ટ કરવા માગે છે તેવું તેને લાગ્યું. કે અંગ્રેજો શું કરવા માગે છે તો કે તેમને જે છે એ સાવ ભ્રષ્ટ કરવા માગે છે એવું લાગતું હતું. તેમણે તેમના ઉપરી ઓફિસરોને આ ફરિયાદ કરી કે તેમના ઉપલા અધિકારીઓને આ ફરિયાદ કરી અને તેનો સંતોષકારક ખુલાસો ન મળતા સૌપ્રથમ બરાકપુરની 19મી પટલને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. કે બરકપુરની 19મી પટલ જે હતી એમાંથી આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો એને શું કર્યો તો કે ઇનકાર કર્યો. તેથી આખી પલટનને જ વિખેરી નાખવામાં આવી હતી. કે તેને આખી પલટનને જ શું કર્યું તો કે એને વિખેરી નાખવામાં આવી. સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે. કે 1857ના મે મહિનાના 31મી તારીખે દેશભરમાં એક સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હુકુમત સામે સંગ્રામનું આયોજન થયું. નાના સાહેબ પેશવા, બહાદુર ઝફર, કુંવરસિંહ, અવધરના નવાબ વગેરે તેમાં સામેલ હતા. કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપ તથા તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી તથા પ્રખરધારી શાસ્ત્રી પત્રકાર એવા અરજી-મુલ્લક ખાન પણ મહેનત કરી રહ્યા હતા. કે જ્યારે 1857ની અંદર 31મી તારીખે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હુકુમત થઈ તેમાં વિવિધ પ્રકારના જે છે લોકો સામેલ થયા હતા. સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા, સૈનિકો માટે પ્રતીક રૂપે રોટી અને પ્રજા માટે કમળના પ્રતીકો ગામડા સુધી પહોંચાડ્યા. કે આ સંગ્રામમાં પ્રજાને તૈયાર કરવા માટે જે સૈનિકો માટે રોટી અને પ્રજા માટે કમળના પ્રતીકો ગામડા સુધી પહોંચતા કર્યા. મૌલવી, પૂજારી, ભક્તો, ખેપિયાઓ, લોકનાયકો અને ઓલિયા તેમજ ભજનીકોએ લોકો સુધી આ સંદેશ પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો. કે જે પૂજારીઓ હોય, ભક્તો હોય તેમજ લોકગાયકો વગેરે જેવા ભજનીકો હોય તો આ દરેક લોકોએ સંદેશો પહોંચાડવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસ વાપરવાનો મંગલ પાંડેએ વિરોધ કર્યો. કે જ્યારે રાઇફલની અંદર ગાય અને ડુક્કરની ચરબી વપરાતી ત્યારે એને શું કર્યું તો કે મંગલ પાંડેએ ખૂબ જ વિરોધ કર્યો. અને આ વિરોધને કારણે જે છે એ 31મી મેએ જ્યારે નિશ્ચિત થયેલો જ્યારે સંગ્રામના થોડા દિવસ વહેલું થઈ અને આયોજન ખોરવાઈ ગયું એના લીધે જે છે એ વિપ્લવનું લક્ષ્ય જે છે એ પાર પાડી શકાયું નહીં. ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો અને 7 રૂપિયાના પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલો
મંગલ પાંડે 31 માર્ચ રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો કે ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારમાં નગવા ગામમાં આ બ્રાહ્મણ કુટુંબમાં મંગલ પાંડેનો જન્મ થયો હતો અને એને 7 રૂપિયાથી પગારથી એ જોડાયેલો હતો અને 29 માર્ચમાં એ સંગ્રામ માટે તૈયાર થયો. 26 વર્ષનો મંગલ પાંડે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ માથે તિલક લગાવી મેદાનમાં આવ્યો. બાકીના સૈનિકોએ પણ લલકાર્યા જે સૈનિકો તેની સાથે હતા પણ 31મી મે સુધી રાહ જોવામાં સંમત હતા કે દરેક સૈનિકોએ 31મી મે સુધી રાહ જોઈ. મંગલ એટલી ધીરજ રાખી શક્યો નહીં કે આટલી બધી રાહ જોઈ શક્યો નહીં. તેને પકડી લેવાનો હુકમ મેજર હુસેનને આપ્યો પણ કોણ માને. મંગલની રાઇફલે તેને વીંધી નાખ્યો. કે કોને આપ્યો તો કે એને મેજર હુસેનને હુકમ આપ્યો પણ એનું કોઈ માન્યું નહીં. પરંતુ જે મંગલની રાઇફલ હતી બંદૂક એને શું કર્યું તો કે વીંધી નાખ્યું. છેવટે શું થયું તો કે ઘેરાવો વધવા માંડ્યો અને મંગલ પાંડેએ આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો કે પોતે આત્મબલિદાન કેળવાય એવો માર્ગ પસંદ કર્યો. લોહીથી લથપથ સિપાહીને તાબડતોડ હોસ્પિટલે લઈ જવાયો કેમ કે તેની પાસેથી 1857ના સંગ્રામના આયોજનની માહિતી મેળવવાની હતી. કે મંગલ પાંડે જે છે આત્મબલિદાન માટે પસંદ કર્યો અને લોહીથી લથપથ સિપાહીને જે છે એ તાબડતોડ હોસ્પિટલે લઈ જવાયો એનું કારણ કે 1857ના સંગ્રામના જે છે એ આયોજનની માહિતીને મેળવવાની હતી. 6 એપ્રિલ 1857ના રોજથી મંગલ પર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું. કે મંગલ પર શું કરવામાં આવ્યું તો કે સૈનિકોએ નાટક શરૂ કર્યું. આખી કાર્યવાહી અંગ્રેજમાં ચલાવવામાં આવી અને ફાંસીની સજા ફરમાવવામાં આવી. કે આખી કાર્યવાહી હતી એ અંગ્રેજીમાં ચાલી અને ફાંસીની સજા પણ ફટકારવામાં આવી. પરંતુ અંગ્રેજોને આ દેશભક્ત પાસેથી કશી જ માહિતી ન મળી કે અંગ્રેજોને આ દેશભક્ત હતા એની પાસેથી એક પણ પ્રકારની માહિતી મળી નહીં. 8મી એપ્રિલે સવારના 5:30 વાગ્યે તો મંગલ પાંડેને ફાંસી દેવામાં આવી. કે 8મી એપ્રિલે જે છે એ સવારના વહેલી સવારે 5:30 વાગ્યે મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી. આમ શ્રી મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા. કે મંગલ પાંડે હતા એ 1857ના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા એટલે કે એ મૃત્યુ પામ્યા. સંગ્રામનો વ્યાપ અને આગેવાનો કે કયા આગેવાનો હતા તો કે દિલ્હી અને બહાદુર શાહ જફર. મેરઠના સિપાહીઓ 11મી મેના સવારે દિલ્હી પહોંચી ગયા. કે મેરઠના જે સિપાહીઓ હતા એ 11 મેના રોજ છે એ સવારે દિલ્હી પહોંચી ગયા. તેઓએ ત્યાં રહેલા સિપાહીઓને સહાયથી દિલ્હીનો કબજો લઈ લીધો. કે ત્યાં રહેલા જે સિપાહીઓ હતા એનો કબજો લઈ લીધો. 80 વર્ષના વૃદ્ધ બહાદુર શાહ જફરને સમજાવટને અંતે હિંદના સમ્રાટ તરીકે જાહેર કર્યો. કે 80 વર્ષનો આ વૃદ્ધ બહાદુર શાહ જફરને જે છે એ સમજાવટને અંતે હિંદના સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવ્યો. બહાદુર શાહે સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું. કે બહાદુર શાહે જે છે એ સંગ્રામનું નેતૃત્વ સ્વીકાર્યું અને આ સંગ્રામને પ્રોત્સાહન પણ મળ્યું. અને સંગ્રામ દેશના ઘણા ભાગોમાં ફેલાયો. કે સંગ્રામ જે છે એ દેશના ઘણા અલગ અલગ ભાગમાં પણ ફેલાયો. ત્યારબાદ છે કાનપુર અને નાના સાહેબ. કે આપણને બાજુના ફોટોમાં નાના સાહેબનો ફોટો આપેલો છે. કે કાનપુરમાં 4 જૂન 1857થી સંગ્રામ શરૂ થયો. કે કાનપુરની અંદર 4 જૂન 1857માં સંગ્રહ શરૂ થયો હતો. સંગ્રામકારીઓએ શહેરનો કબજો લઈ પેશવા નાના સાહેબને આગેવાનની ફરજ પડી. કે સંગ્રામોએ શું કર્યું તો કે શહેરનો કબજો પોતે લઈ લીધો અને પેશવા નાના સાહેબ હતા એની પોતાની આગેવાનની ફરજ પડી. 22 દિવસના ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો ખૂટી જતાં અંગ્રેજોને સળગાણ નીતિ સ્વીકારવાની ફરજ પડી. કે 22 દિવસ લગીન જો અનાજ
પાણીનો પુરવઠો ખૂટી જાય ત્યારે અંગ્રેજોએ શું કર્યું તો કે સંગાર નીતિ પોતે સ્વીકારી. બિહાર અને કુંવરસી. બિહારમાં પટણા, જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્ર હતા. કે બિહારની અંદર જે છે એ પટણા, જગદીશપુર જે છે એ સંગ્રામના જે છે એ મુખ્ય કેન્દ્ર હતા. જગદીશપુરના 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી. કે જગદીશપુરના જે 70 વર્ષના જે હતા જાગીરદાર કુંવરસિંહે શું કર્યું તો કે સંગ્રામની જે છે એ મુખ્ય આગેવાની લીધી. તેમણે એક નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડી તેમનો વીરતાપૂર્વક સામનો કર્યો. કે તેમણે શું કર્યું તો કે એક નવયુવાનની જેમ અંગ્રેજોની સામે લડતા લડતા તેમને વીરતાપૂર્વક જે છે એ એમનો સામનો કર્યો. એકવાર તેમને હાથના કાંડામાં ગોળી વાગી. કે એકવાર શું થયું તો કે એમને હાથના કાંડામાં જે છે એ ગોળી વાગી. ઘાનું ઝેર શરીરમાં વ્યાપી ન જાય એ માટે પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપી નાખી અને ગંગા નદીમાં પધરાવી દીધી. કે એકવાર તેમના હાથમાં કાંડામાં ગોળી વાગી ત્યારે જો આ ઘાનું ઝેર છે એ શરીરમાં ન વ્યાપે એટલા માટે શું કર્યું તો કે પોતે પોતાની જ તલવારથી જે છે એ હાથને કોણીમાંથી કાપી નાખ્યો અને આ કાપેલો હાથ જે છે એને ગંગા નદીમાં પધરાવી દીધો. તે મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજના કબજામાંથી છોડાવેલું હતું. કે કુંવરસિંહ હતા એ જગદીશપુરના મુખ્ય કેન્દ્રમાં હતા એટલે તેને પોતે જ્યારે મૃત્યુ પામ્યા એ પહેલાં જે છે એ અંગ્રેજોના કબજામાંથી જગદીશપુર એમણે છોડાવેલું હતું. સંગ્રામનો અંત. સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શાસ્ત્રો અને સૈનિકોને નવો પુરવઠો ઇંગ્લેન્ડ, ઈરાન વગેરે સ્થળે મળ્યો હતો. કે આ આખા સંગ્રામ દરમિયાન જે છે એ અંગ્રેજ સરકારને શાસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો જે છે એ ઇંગ્લેન્ડ અને ઈરાન વગેરે સ્થળેથી મળ્યો હતો. ઈસવીસન 1857ની 10મી મેએ સંગ્રામની શરૂઆત થઈ. કે 1857ની 10મી મે હતી ત્યારે સંગ્રામની શરૂઆત થઈ. પરંતુ ઈસવીસન 1857ના જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પુનઃ આવી ગયા. કે 1857ની અંદર જે છે એ જૂનના અંતમાં અંગ્રેજો પાસે શું આવ્યું તો કે બનારસ અને અલ્હાબાદ છે એ પાછા આવી ગયા. જુલાઈના અંતમાં કાનપુર જીતી લીધું. કે તેમને શું કર્યું તો કે જુલાઈના અંતમાં જે છે એ કાનપુર જીતી લીધું. સપ્ટેમ્બર 1857માં દિલ્હી પાછું મેળવ્યું. કે સપ્ટેમ્બર માસમાં 1857માં છે એને શું કર્યું તો કે દિલ્હી પાછું મેળવ્યું. બહાદુર શાહ અને તેની બેગમ ઝીનત મહલ કેદ પકડાયા. કે બહાદુર શાહ અને તેની બેગમ એટલે કે પત્ની ઝીનત શાહ જે છે એ કેદમાં પકડાઈ ગયા. તેમના 3 શાહજાદાઓને અંગ્રેજોએ વધ કર્યો. કે તેમના જે શાહજાદા હોય તેઓએ શું કર્યું તો કે અંગ્રેજોએ તેમનો વધ કર્યો. બહાદુર શાહ અને તેની બેગમને બર્માની રાજધાની રંગૂનની જેલમાં રાખવામાં આવ્યા. કે બહાદુર શાહ અને તેમની બેગમ જે છે એને બર્માની રાજધાની રંગૂનની જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં તે શું થયા તો કે મૃત્યુ પામ્યા. માર્ચ 1858માં લખનૌ પાછું મેળવ્યું. કે 1858ની અંદર જે છે એ લખનૌ પાછું મળ્યું. ઝાંસીના રાણી એક જ વિશ્વાસઘાતીના કારણે ઝાંસીનું પતન થતાં તે કાલ્પી તરફ ગયા. કે ઝાંસીના રાણી જે છે એ પોતે એક વિશ્વાસઘાતીને કારણે ઝાંસીનું પતન થયું અને તે શું થયા તો કે કાલ્પી તરફ ગયા. તેણે પછી પણ ખૂંખાર લડાઈ લડી વીરગતિ પામ્યા. કે તેણે શું કર્યું તો કે ખૂંખાર લડત લડી તે પોતે વીરગતિ પામ્યા. જગદીશપુરના કુંવરસિંહને લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ 1858માં મૃત્યુ પામ્યા.
કે જગદીશપુરના કુંવરસીએ લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી શું કર્યું? તો કે એપ્રિલ 1857માં તે પોતે મૃત્યુ પામ્યા. નાના સાહેબ પેશવા અંતિમ પરાજય બાદ નેપાળ તરફ ગયા. કે નાના સાહેબ પેશવા જે છે એનું અંતિમ પરાજય થયો બાદ એ ક્યાં ગયા? તો કે નેપાળ તરફ ગયા. પાછળની તેમણે ભાવનગર જિલ્લાના સિંહોર ગામે વસવાટ કર્યા હોવાનું મનાય છે. કે તે ભાવનગર જિલ્લાના સિંહોર ગામે એ પોતે વસવાટ કરતા. ઈસવીસન 1902માં તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે. 1902માં તેનું શું થયું? તો કે નાના સાહેબ પેશવાનું જે છે એ અવસાન થયું. એક પરિચિતે વિશ્વાસઘાત પરિણામો અને અસરો. અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાના ખૂબ મૂળ ધ્યેયમાં સંગ્રામ નિષ્ફળ ગયો છતાં તેના કેટલાક યુગ પરિવર્તક પરિણામો પ્રાપ્ત થયા હતા. કે અંગ્રેજો પાસેથી પાછી સત્તા મેળવ્યા બાદ એના મૂળ ધ્યેય હતો એમાં અલગ અલગ પ્રકારના સંગ્રામો હતા, એમાં એ નિષ્ફળ થયા અને આ કેટલાક યુગ પરિવર્તક પરિણામો હતા એ પણ એમાંથી પ્રાપ્ત થયા. ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યો. કે ભારતમાં કંપની શાસનનો શું થયો? તો કે અંત આવ્યા બાદ ભારતના બ્રિટિશ તાજના સીધા શાસનના હેઠળમાં આવ્યું. દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું. કે ભારતની અંદર જે શાસનનો અંત આવ્યો ત્યારે બ્રિટિશ રાજ્યની અંદર તાજ હતું એ સીધા શાસન હેઠળ આવ્યું અને આ શાસન હેઠળ આવ્યા બાદ દેશી રાજ્યોની આંતરિક બાબતમાં જે છે એ દખલગીરી કરવાનું બંધ પણ કરવામાં આવ્યું. અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. કે અંગ્રેજ સરકારને શું કરવામાં આવ્યું? તો કે ભારત પ્રત્યેની નીતિમાં જે છે એ ફેરફાર કરવાની ફરજ પડી. હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડો વધારવામાં આવ્યા. કે જે હિન્દી સૈનિકો હતા એના પગાર, એમના ભથ્થા અને સગવડો જે છે એ ધીમે ધીમે વધારવામાં આવી. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી. કે ભારતના લોકોમાં જે છે એ રાષ્ટ્રવાદીની ભાવના કેળવાય એ આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી. આ પાઠ પણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.